બોલું about the program itself. Program મેં જેમ કીધું છે. Okay, the program was very good and intro થી કેમ I Meena Mehta, social worker, donating pads and panties for the poor and underprivileged girls, especially school going girls, poor girls and physically handicapped girls. This is my work which I am doing for the last 5 years and I have adopted 500 students and my target is 1,000 students. And this work is so nice and noble and very cheap. Anybody can afford. And these poor girls, they need everything, but this is the main thing they need. Right. Point number 1. Point number 2 is about the radio and the program which we went through. It was very nice, very entertaining, very encouraging. And the producers ne bada je hata apna bada, it was so nice and so humble and so supportive કે અમને સ્ટેજ પર પહેલી વાર હું તો ગઈ સ્ટેજ પર પણ મને એવું લાગ્યું જ નહીં કે હું ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર જાઉં છું ને આ બધી વાતો કરું છું. And it is through this FM or these radios કે તમને થોડું કોન્ફિડન્સ બી આવે કે તમે આ બોલી શકો કે you get through that and you get to know so many people through all these things and you can appeal to them also. અને બીજું કે I want to spread this awareness what I am doing. So basically મારે આ કામ એટલે કરવું છે કેમ કે I want to help all the girls who are in need. Number 2. Number 3 is that radio itself. તમે સવારે ઉઠો અને everybody is sleeping. તો રેડિયો હોય તો તમને એવું લાગે કે કોઈ તમારી સાથે વાતો કરે છે. It's like a friend or it's like some companion with you. So you don't feel lonely if the radio is on. કોક વાર તમારા મનગમતા ગીત આવ્યા જ કરે એટલે તમે આખો દિવસ એટલો બધો સારો જાય. મેઇન થિંગ જે દિવસે મારો ઇન્ટરવ્યુ હતો ઇન ધ સ્ટુડિયો એ પછી જયારે એડિટ થઈને આવ્યું યુ વોન્ટ બિલીવ બધા મારા મનગમતા જ ગીતો હતા કોઇન્સિડન્ટલી. એટલે મને એમ લાગે કે રેડિયો એ સચ થિંગ કે તમને બીજા કોઈની જરૂર ન પડે. તમને એમ જ લાગે કે આપણે રેડિયો સાંભળ્યા કરીએ એટલે તમને એ વસ્તુમાં તમને બહુ તમે મગ્ન થઈ જવાની ફીલ વેરી હેપી અબાઉટ ધેટ. બીજું કે રેડિયો જોકી તો એટલા બધા સ્વીટ હતા બધા સો સપોર્ટિવ કે આપણે એલ્ડરલી હોઈએ કે યંગ હોય એટલા તમને માનપાન આપે, તમને તમારી સાથે વાતો ચીતો કરે, તમારે વર્કમાં ઇન્ટરેસ્ટ રાખે. તો તમે એ બધું વર્ક તમે જે કરો છો એમાં તમને ઓર મજા આવે કેમ કે યુ ગેટિંગ તમને ઇન્ટરેસ્ટ લાગે કે દે આર ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન યુ. ઘણા એવા કામ છે ને પીપલ ડોન્ટ ટેક ઇન્ટરેસ્ટ પણ આ રેડિયો ચોકી તો એટલા સારા છે. સ્પેશિયલી મેકી પછી બીજા બે બહેનો છે આઈ ડોન્ટ નો ધ નેમ, હા પ્રતીક્ષાબેન અને શાહીબેન અને મીરભાઈ. દે સો નાઇસ, સો સપોર્ટિવ. એટલે મને તો બહુ જ ગમ્યું. અને બીજું કે ઇટ્સ અ ગુડ થિંગ લિસન ટુ ધ રેડિયો એવરી ડે કેમ કે તમે ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળે વોટ ઇઝ ગોઈંગ ઓન. યુ ગેટ ટુ સોશિયલ અવેરનેસ. તમને ટ્રાફિકની ખબર પડે, તમને નવા નવા મૂવીઝ જે છે ખબર પડે, તમે એડવર્ટાઇઝમેન્ટમાં ખબર પડે વોટ ઇઝ ગોઈંગ ઓન, વોટ ઇઝ ન્યૂ, what is going on in the city. Then you can get know so many things. અને બીજું કે તમને હસવું બી આવે બીકોઝ મીરભાઈ તો આપણા સુરતી છે એ તો ગમે તે ઉર્દીમાં બોલ્યા કરે એટલે આપણને તો બહુ જ મજા આવે રાઈટ બીંગ અ સુરતી. ચોથી વાત એ છે કે અવેરનેસ. રેડિયો તમે સાંભળો તો તમારામાં ઘણી અવેરનેસ આવે છે કે જે ગીવ યુ ટાઈમ ટુ ટાઈમ રેડિયો જોકી તમને ઇન્ફોર્મેશન આપ્યા કરે કે અહીંયા આ થયું અહીંયા આ થયું. પેપર તમને વાંચવાનો સમય ન હોય તો થ્રુ ધ રેડિયો યુ કેન ગેટ મેની ન્યૂઝ. અને એમાં શું થાય કે તમે અવેર રહો કે ચાલો આ વસ્તુ છે. ટ્રાફિકનું તમને એ લોકો તમને સમજાવે કે અહીંયા ટ્રાફિક બહુ છે. આઈ ફીલ કે એફએમમાં એવું થતું હશે કે ટ્રાફિકની તમને અવેરનેસ આપે. બીજું ત્રીજું એ છે કે તમે હેલ્મેટ છે આ હેલ્મેટનો પ્રચાર ઘણો રેડિયો થ્રુ થયો છે. આજે 60% આઈ થિંક પીપલ હેવ સ્ટાર્ટેડ વેરિંગ હેલ્મેટ. આપણી માટે આપણને કહે છે તો બી લોકો નથી પહેરતા પણ આ થ્રુ રેડિયો પીપલ હેવ સ્ટાર્ટેડ વેરિંગ હેલ્મેટ. પાંચમી કે ઓલ ધ ગર્લ્સ ઓલ્સો ઇન ધ સિટી થોડા અવેર થઈ જાય કે ભાઈ આવી રીતે તમે સેલ્ફ ડિફેન્સ કરો. એક પ્રોગ્રામ મેં જોયો આઈ ડોન્ટ નો વિચ રેડિયો સ્ટેશન ઇટ વોઝ સેલ્ફ
વીકેન્ડ ઉપર. એ બી બહુ સરસ હતો પ્રોગ્રામ. એટલે કહેવાનો ભાવ એ છે કે ઇન્ફોર્મેશન નહીં, રેડિયો ઇઝ ઓનલી ઇન્ફોર્મેશન. પહેલાના જમાનામાં તો ખાલી ગીતો હતા, હવે તો ગીત ઇન્ફોર્મેશન અને પ્રોપર ગીત એટ ધ પ્રોપર ટાઈમ. વેલેન્ટાઇન ડે હોય તો બધા સરસ લવી ડવી ગીત હોય, કોઈ ગુજરી ગયું હોય તો એના ગીત મૂકે સરસ સરસ. એટલે કહેવાનો ભાવ એ છે કે તમને ડે ટુ ડે રૂટીનમાં તમને બધું જ તમને સમજાવે રેડિયો. So I feel personally that radio is a very good thing and one must have a small pocket radio with themselves also. કે તમને ચાલો મોટો રેડિયો વાર લાગે તો સારો નાનો રેડિયો તમે હવે તો મોબાઈલમાં બી હોય છે, તમે એ સાંભળો. પછી સવારે જે ભક્તિ ગીત આવે છે એ બી સરસ આવે છે, રાઈટ? સો એકચ્યુઅલી it's a friend and it's a philosophy and guide to a person. અને બીજું મારે મારા કામ વિશે બોલવું છે, if you don't mind. I want people to spread this awareness. એટલે મને જો રેડિયો થ્રુ મળતું હોય કે આ વસ્તુ તમે અમુક ટાઈમે આ બ્રોડકાસ્ટ કરો કે આ છોકરીઓને સેનેટરી પેડ, કેમ કે લોકો ભૂલી જાય કેમ કે બહુ નાની વસ્તુ છે અને મામૂલી વસ્તુ છે પણ સમ પીપલ એ વસ્તુ તમે વારંવાર થોડા દિવસે કે થોડા દિવસે તમે બ્રોડકાસ્ટ કરો તો વોટ હેપન્સ ઇઝ પીપલ વિલ ગેટ અવેર કે ભાઈ આ જરૂરી છે, બરાબર. અને ઇફ દે વોન્ટ ટુ નો ધ મોડ્યુલ હાઉ ટુ ડુ ઇટ they can contact me. This is not a donation appeal, it is an appeal for awareness, right? So I can give them a small module that this is how it should work out. It's not expensive, it is a small kit. This small kit only worth 70 rupees to one world. So it is not expensive, but we have, as Indians, we have to spread this awareness. Thank you so much.